કેમ છો બધા? મજામાં ને? ચલો, ધોરણ 5 ગુજરાતી કાવ્ય 7 અલ્લક દલ્લક ભાગ 2. આપણે થોડુંક ભાગ 1માં જે મેં તમને શીખવાડ્યું એ હું સેટ ફરીથી કહું છું, બરાબર? અલ્લક દલ્લક એક બાળકોની રમતનું નામ છે, એક ઉર્મી ગીત છે અને એના લેખક છે બાલમુકુંદ દવે. હવે નવરાત્રિમાં તમે રાસ તો રમ્યા જ હશો તમારી સોસાયટીમાં. તો જમુનાની નદીના કિનારે રાધા, ગૌરી, કૃષ્ણ અને ગોપીઓનો રાસ ચાલુ છે. અને જે જમનાનો મલ્લક સરસ છે ને, એના કરતાં પણ સુંદર રાધા ગૌરીનું મુખડું છે, એમનું મોં છે. એમનું મુખડું ચળક ચળક થાય છે. આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે અને રાસ બરાબર જામ્યો છે. હવે આ રાસની અંદર ગોપીની જોડે ગોપી ભેળો કાન ઘૂસ્યો છે. કાનુડો પણ ગોપીઓની જોડે રમે છે અને ઢોલ ઢમક ઢમક વાગે છે. ત્યાં રમતા રમતા રાધિકાનો હાર તૂટી જાય છે. જે રાધા ગૌરીએ છે ને, એને ગળામાં હાર પહેર્યો છે, એ તૂટી જાય છે. મોતી એના ચળક ચળક થાય છે. હવે એનો હાર તૂટી ગયો તો બધા મોતી તો એણે જડ્યા, શોધી લીધા બધા મોતી, પણ એક મોતી મળતો નથી. અને રૂએ રાધિકા છલ્લક છલ્લક, એક મોતી નથી મળતો. એટલે રાધિકા બહુ જ રડે છે, પુષ્કળ રડે છે, છલ્લક છલ્લક વધારે રડે છે. કેમ કે એનું મોતી ખોવાઈ ગયું છે, બરાબર? આ ભાગ 1માં તમને આવું સરસ મેં તમને શીખવાડ્યું. તો હવે આ ભાગ 2માં હું આગળ તમને શીખવાડું. જો રાધા શું કહે છે સાંભળો. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિત્ર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક. કાને ત્યાંથી ડોટ મૂકી છે, રીસ ચડી ગોપી જનવલ્લભ, કદમ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ અલ્લપ. રાધા દોડે ચિત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક, સુર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રડિયાળો જમુનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. બરાબર? આ વાંચીને સમજાયું તમને? વાંચી સંભળાયું? હવે હું તમને સંભળાયું. હવે જ્યાં રાસ રમતા રમતા રાધા ગૌરીનો એટલે કે રાધિકાનો હાર તૂટી ગયો છે, એક મોતી મળ્યું નથી. એટલે રાધા રડે છે. કાનાને એમ કહે છે કે લીધું હોય તો આલને કાના. કાના એટલે કૃષ્ણ ભગવાન, કે તે મારો મોતી લઈ લીધું હોય તો મોતી મને આપી દે. મોતી મારું ચલ્લક ચલ્લક, મોતી મારું બહુ ચળકે છે, એટલે તું મને મારું મોતી આપી દે. તારા ચરિત્ર ક્યાં છાના. ચરિત્ર એટલે ચરિત્ર, વર્તન, એનું વર્તન. ગોપી રમે છે, રાધા રમે છે, એ બધા રમતા રમતા એનું જે ખોઈ જાય છે મોતી, એટલે કાનાને એમ કહે છે કે તું મારું મોતી તને મળ્યું હોય તો મને આપી દે, મારું મોતી બહુ ચળકે છે. અને તારા ચરિત્ર એટલે કે તારું વર્તન તો ક્યાંય છાનું નથી. અમને બધા ગોપીઓને ખબર છે, મને પણ ખબર છે, આખો ગામ જાણે છે. મલ્લક મલ્લક એટલે આખો પ્રદેશ, ગામ આખું, કે તારા ચરિત્ર ખરાબ છે, તારું વર્તન ખરાબ છે, કોઈનાથી છાના નથી, બધા જ જાણે છે. જાણે આખો મલ્લક મલ્લક એટલે કે ગામ, આખું ગામ જાણે છે કે તું કેવો છો. કાને ત્યાંથી ડોટ મૂકી છે. કાને એટલે કે કાનુડો, કાનો, ત્યાંથી ડોટ મૂકી એટલે કે ત્યાંથી ભાગ્યો. કાનુડો રાસ રમતા રમતા ત્યાંથી ભાગ્યો, ડોટ મૂકી છે એટલે કે ભાગી ગયો. રીસ ચડી ગોપી જનવલ્લભ, બધાને ગુસ્સો આવ્યો. રીસ ચડી કોણે? ગોપીઓના વાલા શ્રી કૃષ્ણને રીસ ચડી. કેમ કે રાધાએ એના પર આરોપ મૂક્યો હતો કે તે જ મારું મોતી લઈ લીધું છે, તો તને મળ્યું હોય તો મને આપી દે. એટલા માટે કાનાને રીસ ચડી, આવું કહ્યું ને, એટલે ત્યાંથી એણે ડોટ મૂકીને ત્યાંથી ભાગી ગયો. કદમ છાયા ખૂબ ઝૂકી છે. કદમ એક વૃક્ષનું નામ છે.
અને એ ઝાડની ડાળીઓ છેક નીચે ઝૂકી ગયેલી છે, છેક નીચે નમી ગઈ છે. ઝૂકી છે એટલે નમી ગઈ છે. બંસી છેડે અલ્લપ અલ્લપ. કાનુડો એ ઝાડની આજુબાજુ એટલે કે અહીં તહીં અલબ જલબ દૂરથી આછેડું સંભળાય. અલ્લપ જલબ એટલે દૂરથી આછેરું સંભળાય તે રીતે અહીં તહીં અથવા દૂરથી કાનુડો બંસી વગાડે છે. બંસી એટલે તમે બંસી જોઈ છે? વાંસળી. બંસી એટલે વાંસળી. એ છેડે છે એટલે કે વાંસળી વગાડે છે. વાંસળી શેની હોય ખબર છે? શેની બને? તો લાકડાની પણ બને અને લોખંડની કે એની પણ બને, પણ લાકડાની જે બને ને એ અસલ હોય. એમાં અંદર ઉપર કાણા હોય અને હાથની આંગળીઓથી એ વગાડવાની. બહુ સરસ. અને મોઢાથી આપણે એમાં ગાઈએ, આપણે જે એનો આપણો રાગ છેડવાનો હોય એ એનાથી બંસી વાગે, વાંસળી વાગે. રાધા દોડે ચિત અધૂરે. રાધા ત્યાંથી દોડી એટલે વિવળ થઈ ગઈ. રાધાને ચોક્કસ થઈ ગયું કે આ મારો મોતી લઈને ભાગી ગયો, એટલે વિવળ થઈ ગઈ, વ્યાકુળ થઈ ગઈ. અને રાધા ત્યાંથી દોડે છે. ક્યાં જાય છે? રાસ ચગ્યો છે અલ્લક દલ્લક. જ્યાં રાસ ચગ્યો છે ને ત્યાં આગળ રાધા પહોંચી ગઈ. સૂર વણાએ ધીરે ધીરે ઉર તણાએ પલ્લક પલ્લક. વાંસળીના ધીમા ધીમા સૂરમાં કૃષ્ણનું હૃદય રાધાનું હૃદય મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાય છે. સૂર વણાએ ધીમે ધીમે, જો બધા સમાનાર્થી, સૂર એટલે અવાજ અને ઉર એટલે હૃદય, પલ્લક પલ્લક એટલે મલકાય. તો વાંસળીના ધીમા ધીમા સૂર વાગે છે, જે કૃષ્ણ ભગવાન, કાનુડો, કાનો બધા નામ એક જ છે. એ જે વાંસળી વગાડે છે એમાં ધીમા ધીમા સૂરમાં રાધાનું હૃદય ઉર, જો અહીંયા ઉર શબ્દ આપે છે પણ આપણે એને હૃદય પણ કહી શકીએ. ઉર શ્રી કૃષ્ણ તરફ ખેંચાય છે. મલકાતું પલ્લક પલ્લક એટલે કે મલકાય છે જ્યાં આ વાંસળી વગાડે છે ત્યાં. અલ્લક તલ્લક ઝાંઝર ઝલ્લક રઢિયાળો જમનાનો મલ્લક. ફરી પહેલી જ 4 લીટી હતી એની જ ફરીથી છે કે અધ્ધર પદ્ધર ઝાંઝરના જમકારે જમુના નદીનો મલક રઢિયાળો લાગે છે. પહેલાં મેં ભાગમાં શીખવાડ્યું કે બહુ સરસ રઢિયાળો, મન મોહી લે તેવો, અતિ સુંદર જમુના નદીનો પ્રદેશ છે. મુલ્લક એટલે પ્રદેશ છે, પણ એનાથી પણ સુંદર રાધા ગોરીનું મુખડું છે. અને મુખડું કેવું ચળકે છે? તો જલક એટલે કે ઝળક ઝળક મુખડું એનું ચળકે છે. કોનું? રાધાનું. બરાબર. આ કવિતા અહીંયા, આ કવિતા કહો કે કાવ્ય કહો એક જ, એ અહીંયા પૂરી થઈ. હવે હું તેના સવાલ જવાબ તમને પૂછું છું. બરાબર? ચલો બોલજો. જો પહેલાં તો બધા એના જોડાક્ષરવાળા શબ્દ ફરીથી બોલવાના છે. બોલશો? ચલો બધા જ બોલજો. જોડે ને જોડે જ. પહેલાં તમને મેં શીખવાડ્યા હતા, ફરીથી. ઝલ્લક દલ્લક, ઝલ્લક ઝલ્લક, છમ્મક છમ્મક, પછી ઢમ્મક ઢમ્મક, ચલ્લક ચલ્લક, છલ્લક છલ્લક, ચલ્લક ચલ્લક, મલ્લક મલ્લક, અલ્લપ જલ્લપ, પલ્લક પલ્લક, અક્કલ અલક અને દક્કલ દલક. છેલ્લે ઝલ્લક ઝલ્લક, ઝાંઝર ઝલ્લક. બરાબર. આ જોડાક્ષર શબ્દ છે, પણ આ જોડાક્ષર શબ્દોમાં તમારે પરીક્ષામાં પૂછાશે કે જોડાક્ષરવાળા શબ્દ લખો, કાં તો એક સરખા શબ્દ આવે એવા તમે લખો. તો તમે આ જે શબ્દો છે એ તમે સારી રીતે નોટમાં લખજો. ચોપડીમાંથી જોઈને લખજો. કદાચ હું બોલીને ના ખ્યાલ આવે તો તમે ચોપડીમાંથી જોઈને લખજો. બરાબર. હવે હું તમને 1-2 સવાલો પૂછું. ચલો આમાંથી. બરાબર. પહેલેથી ફરીથી આખા જ પૂછું છું. આકાશમાં શું ઉગ્યો છે? તો આકાશમાં પૂનમનો ચાંદો ઊગ્યો છે. કોણે ઝાંઝર પહેર્યા છે? તો ઝાંઝર તો રાધાએ પણ પહેર્યા છે અને ગોપીઓએ પણ પહેર્યા છે. ગોપીઓ કોની સાથે રાસ રમે છે? તો ગોપીઓ કાનુડા સાથે, રાધા સાથે રાસ રમે છે.
ઢોલ કેવો વાગે છે? તો ઢોલ ઢમ ઢમ વાગે છે. જ્યાં રાસ રમાય છે ત્યાં શું થાય છે? કાં તો ઊભા રહો, એક સવાલ ફરીથી પહેલાં કે રાધિકાએ શું પહેર્યું છે? તો રાધિકાએ મોતીનો હાર પહેર્યો છે. રાધિકાનું શું તૂટી જાય છે? તો રાધિકાનો હાર તૂટી જાય છે. રાધિકા કેમ રડે છે? તો રાધિકાનો એક મોતી નથી મળતો એટલા માટે રાધિકા રડે છે. રાધા કોના કરતાં સુંદર છે? તો રાધા જમનાના રળિયાળા પ્રદેશ કરતાં પણ સુંદર છે. શ્રી કૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે? તો શ્રી કૃષ્ણ, સવાલ બરાબર સમજો ફરીથી. શ્રી કૃષ્ણ વાંસળીના સૂર, બંસી, આપણે જે મેં આમાં બંસી લખ્યું, બોલી હતી હું, આમાં વાંસળી છે. બંસી ને વાંસળી એક જ, મેં તમને પહેલાં શીખવાડ્યું કે શ્રી કૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે? તો શ્રી કૃષ્ણ, એનો જવાબ બોલું છું. શ્રી કૃષ્ણ ગોપીઓને જમુનાના તટ પર કદમ વૃક્ષની નીચે રાસ રમવા માટે બોલાવવા માગે છે, તેથી તે બંસીના સૂર છેડે છે. નવો સવાલ, શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે તેનું શું પરિણામ આવે છે? તો શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે ત્યારે રાધા અને ગોપીઓ આકર્ષાય છે. બરાબર. હવે ચોપડીમાં પેલા જે શબ્દ છે, પછી તમારી ભાષામાં બોલતા એ બધા શબ્દો છે. જો હું તમને બોલું, નીચે આપેલા શબ્દો, આ તો તમે શું બોલો છો અને ચોપડીમાં શું શબ્દ છે, તો નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો. હું તમને ચોપડીમાં તો લખેલા બતાવીશ, આઈ બુકમાં પણ લખેલો બતાવીશ, પણ તમે આ બોલો જરી. જો બધા તો આપણે શું બોલાય ગામડાની ભાષામાં, તમારી બોલીમાં ઘણા ગામડામાં જુદું બોલતા હોય. તો હવ, બધા તો હવ ચાલો એમ નહીં બોલતા આપણે. આગળ ચાલ્યો તો કે હેડ્યો, કહ્યું તો કીધું, મૂક્યું તો મેક્યું, આપ્યું તો દીધું. શાળા, ગામડાના લોકો શાળા હોય તો શું બોલે ખબર છે? નેહાળ. આપણને હસવું આવે ને, તમને હસવું આવ્યું ને, બોલો. તો શાળા તો નેહાળ. બરાબર. હવે આમાં અંદર સમાનાર્થી શબ્દો છે જે મેં તમને પૂછ્યા આગળ, કયા એનો જવાબ પણ કયા તમને પૂછ્યા. પણ બરાબર ફરીથી બધાએ જ વખત હું ફરીથી બોલી જાઉં છું. તમે ના લખ્યા હોય તો શાંતિથી લખજો અને મોઢે કરજો. રળિયાળું એટલે કે મનમોહક, પૂનમ એટલે કે પૂર્ણિમા, ચરિત્ર એટલે વર્તન, ઉર એટલે હૃદય, મુખડું તો ચહેરો, એનું મોં, મેં કહ્યું હતું. મુખડું તો એનો ચહેરો અથવા મોં, વદન, વદન પણ થાય. ભેળો એટલે સાથે, આપણે કે ચલ મારો ભેળો ચલ, ગામડામાં એવું બોલે મારા ભેળા હેડ ને, મારા ભેળા ચલ ને, મારી સંગાથે ચલ ને, મારી સાથે ચલ ને, બધું એક જ થાય શબ્દ એનો. સૂર તો અવાજ, ધ્વનિ, બંને થાય એનો. રીસ, આપણે કહેતા તને મને રીસ ચડી છે ચલ, તો રીસ એટલે રોષ અને ગુસ્સો. બરાબર. હવે આમાં રૂઢિપ્રયોગ એક જ છે, ઉર તણાવું એટલે કે દિલ ખેંચાયું. શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે એટલે ગોપીઓનું દિલ ખેંચાય છે, રાધાનું દિલ પણ ત્યાં ખેંચાય છે. બરાબર. હવે આ કવિતામાં જેટલા મેં સવાલ જવાબ બોલી, સમાનાર્થી બોલી, રૂઢિપ્રયોગ બોલી, અઘરા શબ્દો બોલી, એ બધા તમે લખ્યા જ હશે મને ખાતરી છે. સરસ અક્ષરે તમે પહેલાં નોટમાં લખજો, મોઢે કરજો, જેથી પરીક્ષામાં વાંચવા કામ લાગે. પણ આ પહેલાં તમે કવિતા પહેલાં મોઢે કરી નાખજો. જો કવિતા મોઢે કરી જશે તો તમને બધા સવાલ જવાબ આવડશે. બાકી સવાલ જવાબ નહીં આવડે તો પરીક્ષામાં તમે લખી શકશો નહીં. બરાબર. હવે આ બધું તમને આઈ બુકમાં પણ મળશે જ. આઈ બુકમાં પણ આ બધું છે જ. એટલે જ્યારે આઈ બુક હું તમને લખેલી તમારા ફોટા તમને PDF કરીને મોકલું તો એમાં પણ તમે જોઈને લખી શકો છો અને મોઢે કરી શકો છો. બરાબર. હા, શાંતિથી લખો સરસ અક્ષરે, જેથી પરીક્ષામાં વાંચવાની તમને તકલીફ ન પડે. બરાબર. સરસ. આવજો.